એક છોકરાનો ફોન આવ્યો, દાદા વિદેશમાં મારે પગાર સારો, પાર્ટ ટાઈમ, મને પૈસા વધારે આપે, પણ મારે નોનવેજની હોટલમાં કામ કરવું પડે છે. હું હિન્દુનો દીકરો, મારે નોનવેજની હોટલમાં કામ કેમ કરવું? અને હું ત્યાં જમીનદારનો દીકરો છું, એટલા વીઘા જમીન છે, અને અહીંયા આવીને મારે નોકરની જેમ નોકરી કરવાની, એ જેમ કે એમ કરવાનું. હકાભા કે હું અહીંયા શેના માટે આવ્યો ખબર જ નથી, કે હપ્તા ભરવા આવ્યો છું કે જીવવા આવ્યો છું. એટલે ઘણા માણસો મકાનનો હપ્તો, ગાડીનો હપ્તો, એને પહેલી તારીખ આવતા વારે લાગે નહીં. એટલે આપણે શેના માટે અહીંયા આવ્યા આપણને પોતાને ખબર નથી. એટલે તમે યાદ રાખજો મારા શબ્દો. જીવતા રહેશું તો ભગવાન આગળ સ્મૃતિ થશે. અમેરિકાના ડોલરની કિંમત ઘટશે. ડાભાળી જીરાની કથા અમરેલી ધારી 5 વર્ષ પહેલા નાનુભાઈ ભરતભાઈ સતાસિયા આપણે બધા બેઠા હતા, ત્યારે એ મારા મહેશભાઈ બામરુલિયા પરિવારની કથા હતી. ત્યારે હું બોલેલો કે ડોલરની કિંમત ઘટશે ને આપણા રૂપિયાની કિંમત વધશે. પણ ન્યા મેં મારા શબ્દો કીધા એ પૂરા નહીં. મેં એવું કીધેલું કે આપણો રૂપિયો જે પહેલા રાણી સિક્કા હતા ને, એ રાણી સિક્કા શરૂ થશે. આપણી મુદ્રા જ ફરી જશે આખી. આજે આપણને આપણી નોટોમાં ગાંધી બાપુના ફોટા દેખાય ને, એ ગાંધી બાપુના ફોટા નીકળી જશે. નોટોની અંદર કંઈક અલગ જ ફોટા આવશે. અને ભારતનું ચલણ જ્યારે ફરશે, જૂના દોકડા જેવા દોકડા થઈ જશે. તે ભારતનો 1 રૂપિયો, ધ્યાન દેજો હજી કહું, અને અમેરિકાના $20, $200 બોલ્યો પણ 20 સમજો, 200 કદાચ બહુ વધારે લાગે, અતિશયોક્તિ. મારું મન તો કે 200 પણ $20 20 ગુણ્યા 1 રૂપિયાના $20 થાય તો એના કેટલા થાય? એ લોકોના કેટલા પૈસા થાય? અને એ લોકો આપણે ત્યાં 20 રૂપિયા દાડી આવશે. અહીંયા આપણા બંગલા, મકાન ને મિલકત ને હોય ને, કોણ? વિદેશવાળી માતાઓ બહેનો. તમે જો હું કહું છું એ અત્યારે તમને મગજમાં નહીં બેસે, પણ આ સમય આવશે. વિદેશની માતાઓ બહેનો ભારતની અંદર 20 રૂપિયા દાડી આવશે, પણ આપણા 1 રૂપિયાની કિંમત એના $20 હશે. એટલો આપણો ભારત વર્ષ પ્રગતિ કરશે. પણ ભારતની પ્રગતિ નથી થતી એની પાછળનું કારણ છે કે ભારતવાળાને પોતાના દેશની ઉપર હજી વિશ્વાસ નથી. આપણા છોકરા અભ્યાસ અહીંયા કરે, નોકરી કરવા ક્યાં જાય? વિદેશની અંદર અમુક છોકરા નોકરી કરે. એ છોકરાઓ જે મને વાતો કરે એની હું તમને વાત કરું છું. એક છોકરાનો ફોન આવ્યો, દાદા વિદેશમાં મારે પગાર સારો, પાર્ટ ટાઈમ, મને પૈસા વધારે આપે, પણ મારે નોનવેજની હોટલમાં કામ કરવું પડે છે. હું હિન્દુનો દીકરો, મારે નોનવેજની હોટલમાં કામ કેમ કરવું? અને હું ત્યાં જમીનદારનો દીકરો છું, એટલા વીઘા જમીન છે, અને અહીંયા આવીને મારે નોકરની જેમ નોકરી કરવાની, એ જેમ કે એમ કરવાનું. એટલે ન્યા જે તમારા છોકરા રહે, રૂપિયા ઘણા બધા કમાય, ધ્યાન આપજો, પણ એને આંખ માથું દુખે તો એની માથે હાથ ફેરવવા વાળું કોઈ ખરું? અને અહીંયા ભલે તમારા છોકરાને 20 લાખની જગ્યાએ 20,000 જ કમાય, પણ અહીંયા એને આંખ માથું દુખે તો એની માનો ખોળો તો હોય ને હાથ ફેરવવા માટે. એટલે રૂપિયાની કિંમત નથી, સંબંધોની કિંમત છે. હજી બહુ મોડું નથી થયું. શક્ય હોય તો પ્રયાસ કરો, તમારા બાળકોને ભારતમાં રાખો. ભારત વર્ષની જેવો પવિત્ર કોઈ દેશ નથી, ભારત વર્ષની જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई है। बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन की चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई, चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई है। पहले जब तू
खत लिखता था कागज में चेहरा दिखता था बंद हुआ ये मेल भी अब तो खत्म हुआ ये खेल भी अब तो पहले जब तू खत लिखता था कागज में चेहरा दिखता था बंद हुआ ये मेल भी अब तो खत्म हुआ ये खेल पल सोना पनघट सोना घर शमशान का बना नमूना ही पल सोना पनघट सोना घर शमशान। આપણો છોકરો વિદેશમાં હોય પણ એના કપડા એનું ગાડલું એની વસ્તુ એને આપણે યાદ કરીએ ને છોકરાને હવે થોડુંક સારું એ થયું પહેલા કરતા કે અત્યારે પેલો લાઈવ વિડીયો કોલ થઈ શકે એટલે આપણે એને જોઈ શકીએ સીધે સીધા નકર કઈ ધરતી ઉપર આપણા છોકરાઓને ક્યાં આપણે અને એ મામૂલી પૈસા માટે એટલે હું તો ઘણી વાર કીધા કરું ભગવાને જેની ઉપર કરુણા કરી છે અને જેની પાસે જમીન જગ્યા વધારે છે ને એ અહીંયા નોકરી કરવાનું બંધ કરીને ગામડે વયા જાઓ ગામડા જેવું નથી અહીંયા આપણે ખોટા ભરાણા છીએ જે છે એ આપણા દેશમાં આપણા વતનમાં છે વતન જેવું બીજે ક્યાંય ન હોય અહીં તમે મુક્ત નથી ધ્યાન દેજો તમે ખેતી કરતા હો શું દેવું શું ન દેવું ભગવાનના હાથની વાત છે પણ તમારે કોઈને ઘરે મળવા જવું હોય તો કોઈને પૂછવું પડે રજા લેવી પડે કરનાને કહેતા જાય આજ જરાક વાડી આંટો મારી આવજો મજૂર કામ કરતા હતા કે ભાત ને એવું દઈ આવજો એ આપણે આપણી રીતે આંટો મારીને ગમે ત્યાં 12 ગામથી ગામત્રે ગયા હોય તો આવતા રહીને પાછા પરગામમાંથી અને અહીં જવું હોય તો અહીં આપણે પાછા જે શેઠને અહીંયા નોકરી કરતા અહીંયા પ્રાર્થના કરવી પડે કે 2 દિવસની રજા આપો ની જમીનદારનો દીકરો અદબ પાળીને ઉભો રહે પાછો એ બીજાની એની સામે બીજા અદબ પાળવા પડે એની જગ્યાએ એ અદબ પાળીને સાહેબ 2 દીની રજા આપો ની સાહેબ કે હમણાં ટાઈમ નથી જાઓ કામ કરો તો પાછું ઘેર ફોન કરી દે બાપુજી રજા નથી આપી એ લગ્નમાં ઘણા છોકરાનો આવે આપણને સારા કે નબળા 2 પ્રકારના ગમે પ્રસંગો હોય એટલે વળી આપ સૌને આગ્રહ કરું પ્રાર્થના કરું જેમ અહીંયા તમે ખૂબ વસાવો પણ તમારા વતનની સાથે તમે સંબંધ કેળવી રાખો વતનને ન ભૂલો